જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ લીલી મકાઈ અને લીલા વટાણા છે, જે બંને 1/3 કપ છે. સાથે મગની પલાળેલી દાળ છે, એને મેં 3 કલાક પલાળી દીધી હતી, સરખી પલળી ગઈ છે, એ બી 1/3 કપ છે. એને સરખી નિતારીને જલમાંથી એને કોરી કરી લીધી છે એને નેપકિનથી. હવે ખાંડણી દસ્તો લઈએ, એમાં લીલા વટાણા અને લીલી મકાઈ જે છે એને આપણે ખાંડી લેવાની છે. જો એને મિક્સરમાં છે ને પીસવાની નથી, કારણ કે મિક્સરમાં પીસવાથી એ એકદમ પેસ્ટ જેવી બની જશે. આપણે એને પેસ્ટ નથી બનાવવાની, એને ખાલી અધકચોળું આપણે ખાંડવાનું છે. અને ખાંડવાથી જે ટેસ્ટ આવે છે ને એ મિક્સરમાં પીસી લઈએ તો ના આવે, એટલે એને ખાલી અધકચોળું પીસી લઈએ. બસ આવી રીતે જ આપણે અહીં જોઈ શકો છો, એને આવી રીતે જ આપણે ખાંડી લેવાનું છે. તો આપણે જે મગની દાળ છે ને, પલાળેલી મગની દાળ, એમાં જ આપણે આ અધકચડા ખાંડેલા વટાણા અને મકાઈ સેજ વધારે હોય તો વધારે સુંદર લાગે, આપણે વધારે પ્રમાણમાં કરી શકો છો. મેં ત્રણેયનું માપ એક સરખું લીધું છે. તો એને મકાઈ અને હવે આમાં આપણે મસાલો કરીએ. લીલા મરચાં અડધો નંગ, કાચા કેળા અડધો નંગ છે, અડધું જ કાપેલું લીધું છે, સ્વાદ મુજબ લૂણ, જીરું, શ્યામ તીખા, અને એની સાથે જો અહીંયા છે ને અમે આદુનો ઉપયોગ નથી કર્યો, કારણ કે આની સાથે આદુનો સ્વાદ સુંદર નથી આવતો. હા, પણ શ્યામ તીખાનો સ્વાદ બહુ સુંદર લાગે છે. સાથે આ ખાંડેલા મરચાં છે, એટલે લાલ મરચાં જે ખાંડેલા હોય છે એ અહીંયા ચપટીક પધરાવ્યા છે, એકદમ ચપટીક, વધારે નહીં. પણ આપણે સ્કીપ કરવા હોય તો કરી શકો, પણ સુંદર લાગે છે પધરાવીએ તો. અને ધાણા ભાજી, એને હવે સરખું મિક્સ કરીએ. અને પછી ફક્ત અહીં બાઇન્ડિંગ માટે એક મોટી ચમચી અહીંયા આપણે બેસનનો ઉપયોગ કરશું, બહુ વધારે નહીં તો આપણે જેટલી સામગ્રી લીધી છે એનો ટેસ્ટ, એનો સ્વાદ નહીં સુંદર લાગશે, નહીં આવશે. તો ફક્ત બાઇન્ડિંગ માટે આપણે 1 થી 2 મોટી ચમચી આપણે અહીં બેસન પધરાવશું, બસ. અને હા, જલનો ઉપયોગ નથી કરવાનો, એ બી ધ્યાન રાખવાનું છે. બસ આમાં જરાક એવી બાઇન્ડિંગ આવી જાય એટલે જ આપણે ચમચી બેસન પધરાવી દઈએ, બસ. તેલ મેં ગરમ કરવા મૂક્યું છે. સામગ્રી હું સખડીમાં કરી રહી છું. તો મકાઈમાંથી તો ખૂબ ઘણી સામગ્રીઓ થાય છે, મેં આપ સાથે શેર બી કરી છે. આજે કંઈક નૂતન છે. આપને કેવી લાગે સામગ્રી મને કમેન્ટ કરીને જણાવશો. હા, આપ સિદ્ધ જરૂરથી કરશો આ સામગ્રી, પ્રભુને ધરાવશો અને કમેન્ટ કરીને જણાવશો ચોક્કસથી કે આપને વિડીયો કેવો લાગ્યો છે. ગેસની આંચ મધ્યમ રાખશું, એટલે મીડિયમ રાખશું. અને તેલ સરખું એવું ગરમ થઈ જાય પછી આપણે એમાં જેવી રીતે ભૂંજાના કર્યા છે એવી રીતે જ આપણે એમાં પધરાવી દઈશું અને સરખી રીતે એને તળી લઈશું. તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ ઉપયોગી થઈ શકે. તો આપને આમાં શું નૂતન લાગ્યું છે એ બી આપણને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો, કારણ કે આપ સૌનું કમેન્ટ, આપ સૌનું પ્રોત્સાહન ખરેખર ખૂબ સારું મને પ્રોત્સાહન આપે છે કે હજી પણ આપણે કંઈક નૂતન કરીએ, હજી બી કંઈક નૂતન કરીએ. ને આપણે 1માંથી 2, 2માંથી 4 આપણે જ્યારે કરીએ ને ત્યારે આપણને પ્રભુ સૂચવે જ છે કે આવી રીતે કરવાનું. બાકી આપણે તો શું કરી શકવાના છે, આ તો પ્રભુ પ્રેરણા કરે છે આપણને. તો બસ બંને બાજુથી આપણે એને ફેરવીને એકદમ બ્રાઉન કલરની એને તળી લઈએ. ગેસની આંચ મધ્યમ શા માટે રાખવાની કે જે આપણે મગની દાળને બધું પલાળી છે સરખી આ ચડી જાય અંદર સુધી, એટલે. કારણ કે ગેસની આંચ જો હાઈ રાખશું તો તરત જ લાલ થઈ જશે, અને આપણે સાવ પહેલાં લાલ નહીં કરી લેવાનું, અંદર સુધી તળાઈ જાય ને પછી એને બ્રાઉન કરવાનું. તો અહીં આપ જોઈ શકો સુંદર તળાઈ ગયું છે. હવે આપણે એને પાત્રમાં કાઢી લઈએ. તો આપણે લીલી ચટણીની સાથે, આપણે લીલા ખોબરાની ચટણી સાથે બી ધરી શકો, સુંદર લાગે છે. તો અહીંયા મકાઈના ખૂબ સુંદર ભૂજાના સિદ્ધ થઈ ગયા છે. આપ બી સિદ્ધ કરજો અને કમેન્ટ કરીને જણાવશો કે આપને આ વિડીયો કેવો લાગ્યો છે. મેં અહીંયા કાચા કેળાનો ઉપયોગ કર્યો છે, આપને બટેટાનો ઉપયોગ કરવો હોય તો આપ અહીંયા કરી શકો છો. હવે એને એક પાત્રમાં સાજી લઈએ. ખૂબ સુંદર અને સરળ અને ઝટપટથી થઈ જાય છે, આમાં વાર નથી લાગતી. આપને આમાં કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ. આમાં કોઈ એવું નથી કે આપણે કંઈ વસ્તુ આપણી પાસે ના હોય, બધી જ વસ્તુ આપણી પાસે હોય છે ઘરમાં. તો આપણે એને નજીકથી એનું ટેક્સચર દેખાડી દઉં. એનું ટેક્સચર બી ખરેખર ખૂબ સુંદર આવ્યું છે. તો આપ બી આ ચોક્કસ સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો.
અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. હું આપને એક ટૂંક કરીને દેખાડી દઉં જેથી આપને ખ્યાલ આવે કે અંદર સુધી સામગ્રી કેવી થઈ છે. અહીંયા આપ જોઈ શકો છો કે અંદર સુધી સરખું તળાઈ ગયું છે અને મકાઈ હોય, મકાઈનો સ્વાદ બહુ સુંદર લાગે છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી નૂતન સામગ્રીની સાથે. આપને હજી શેનો વિડીયો જોવો છે મને કમેન્ટ કરીને જણાવશો. તો આપણે ફરીથી મળશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.